રાજ્યની ફટાકડા બજારમાં ધૂમ ખરીદી થઈ રહી છે। અમદાવાદ રાજકોટની ફટાકડા બજારમાં ભીડ, વડોદરા સુરતની ફટાકડા બજારમાં ખરીદી માટે ઉમટ્યા લોકો। રાજ્યભરની ફટાકડા બજારો ગ્રાહકોથી હાઉસફુલ જોવા મળી રહી છે। અમદાવાદના લાલ દરવાજામાં જોરદાર ભીડ, રિલીફ રોડ, અખબારનગર, સીજી રોડ પર ખરીદીની ભીડ। ગત વર્ષ કરતાં 25% વધુ નફો થયો, વેપારીઓએ આ નિવેદન આપ્યું છે। ભાવનગર, જામનગરમાં પણ ધૂમ ખરીદી થઈ છે। ફટાકડાની ખરીદી માટે નાગરિકો ઉમટ્યા। ફટાકડા બજારમાં અંતિમ ખરીદી। વડોદરાના પ્રદર્શન મેદાનમાં ફટાકડાની ધૂમ ખરીદી થઈ રહી છે। તો રાજ્યભરમાં ફટાકડા બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। વેપારીઓ કહી રહ્યા છે કે ગયા વર્ષ કરતાં સારો એવો નફો થયો છે, સારી એવી વધારે ઘરાકી પણ જોવા મળી રહી છે। લાલ દરવાજા, અમદાવાદના લાલ દરવાજામાં જોરદાર ભીડ છે। અખબારનગર, સીજી રોડ પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે। દિવાળીના પર્વની ખરીદીમાં છેલ્લા સમય સુધી અમદાવાદ શહેરના નાગરિકો જોવા મળી રહ્યા છે અને શહેરની બજારમાં અલગ અલગ ખરીદી કરતા નાગરિકો હજી પણ નજરે પડી રહ્યા છે। ધનતેરસ, કાળી ચૌદસ ને દિવાળીનો દિવસ કે જ્યારે નાગરિકો છે તે ફટાકડાની ખરીદી કરતા અત્યારે નજરે પડી રહ્યા છે। સ્વાભાવિક રીતે દિવાળી બાદનો એક દિવસ છે તે પડતર દિવસ છે અને તે બાદ બેસતું વર્ષ છે। કપડાં, ડ્રાયફ્રૂટ, મીઠાઈ અને તેની સાથે ફટાકડાની ખરીદી છે તે નાગરિકોએ અત્યાર સુધી કરી લીધી છે। આપણી સાથે અહીંયાના વેપારી છે, મુખ્ય વેપારી વિશાલભાઈ, તે જોડાયેલા છે, તેમની સાથે વાત કરશું। વિશાલભાઈ, સામાન્ય વર્ષોની વાત કરીએ તો લગભગ ઘરાકી આ વખતે કેટલી વધી હશે? આજના દિવસની પર્ટિક્યુલર વાત કરીએ તો શું પરિસ્થિતિ છે? આજના દિવસે એટલું બધું નથી, કારણ કે ધનતેરસ અને કાળી ચૌદસમાં લોકોએ ખરીદી વધારે કરી લીધી છે। આજે દિવસમાં એટલા ગ્રાહક નથી, પણ રાતે આવી શકે છે અને ગયા વર્ષ કરતાં તમે ગણી શકો 20 થી 25% ખરીદી વધારે થઈ છે ફટાકડામાં। આપણે વેરાયટીની વાત કરીએ તો કયા કયા પ્રકારની વેરાયટીઓ આ વર્ષે લોકોને પહોંચાડી? નાના છોકરાઓમાં આ વખતે વર્ષોમાં બહુ ચાલ્યું પીકોકવાળું જે આવ્યું છે, અને બીજી ફેન્સીમાં માટલા કોઠીને બધું જે નોર્મલ ચાલતું આવે, અને બીજી ફેન્સી આઇટમો વધારે ચાલે છે આપણે। હજી બેસતું વર્ષ બાકી છે તો ગણતરી ખરી વેપારી તરીકે તમારી કે હજી ચાલુ રહેશે ખરીદી? કારણ કે દિવાળી પછી એક વચ્ચે પડતર દિવસ આવે એટલે આપણે ગુજરાતીઓમાં તે તહેવારો પ્રમાણે રહેવાનું, એટલે બેસતા વર્ષ અને પડતર દિવસ માટે હજી ખરીદી રહેવાની વધારે। ફટાકડાનું વેચાણ છે તેમાં 25% વધારો છે। ગ્રાહકો પણ અહીંયા આગળ આવી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું અને તેમને પણ પૂછીશું કે તેઓ કયા કયા પ્રકારની ખરીદી ખાસ તો કરવા માગી રહ્યા છે અને નાના બાળકોમાં કયા કયા પ્રકારના ફટાકડા છે તે અત્યારે પ્રિય છે। એક પિતા આવ્યા છે તેમના પુત્ર સાથે, ફટાકડાની ખરીદી કરવા માટે આવ્યા છો। અત્યાર સુધી ફોડ્યા ખરા ફટાકડા કે હવે ફોડવા? હા, ફોડ્યા ને, 4 દિવસથી ચાલુ જ છે ફોડવાના। તો નવી નવી વેરાયટી છોકરાઓ માટે બી છે, બટરફ્લાય છે, પછી પોપઅપ જેવા જે બીજા બી ફટાકડા છે જે ડાયરેક્ટ ફોડી શકે, છોકરાઓ બળે દાજાય નહીં ને એ બધું। તો વેરાયટી સારી એવી છે માર્કેટમાં। અચ્છા, મોંઘવારી લાગે છે ખરી કે તહેવાર છે તો ઠીક છે, કોઈ વાત? મોંઘવારી જો તહેવાર કરવો છે એના માટે તો મોંઘવારી નથી, બાકી ફટાકડાના જે ભાવ છે થોડા જે 10-15% જે વધવા જોઈએ વધે છે, બાકી કરવાવાળા માટે તો તહેવાર મોંઘવારી જોતા નથી, કરે જ છે। દિવાળીનો દિવસ છે અને ગ્રાહકોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક વખત આખો ફટાકડાનો જે લોટ ખરીદી કર્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે, બીજી વખત અત્યારે બાળકો સાથે ફટાકડાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અને દ્રશ્યો પણ અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ, જે અલગ અલગ વેરાયટીના ફટાકડા ખાસ તો બજારમાં આવ્યા છે તે હજી પણ દિવાળી, તેની સાથે બેસતું વર્ષ અને વચ્ચે પડતર દિવસ અને ભાઈબીજ બાકી છે, તેના કારણે થઈને આ ફટાકડાનો જે સ્ટોક છે તે વેપારીઓ તરફથી પણ કરવામાં આવ્યો છે। વેપારીની માનીએ તો ગત વર્ષ કરતાં 25%નો વધારો આ વખતે બજારમાં ફટાકડાની ખરીદી માટે નોંધાયેલો છે અને તેના જ કારણે હજી સુધી પણ છેલ્લા તબક્કાની ખરીદી છે તે અમદાવાદ શહેરના નાગરિકો અલગ અલગ રીતે કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। દિવાળીના દિવસે પણ લોકો ફટાકડા લેવા માટે પહોંચ્યા છે। રાજકોટની પૌરાણિક સદર બજારમાં લોકોની ભારે ભીડ અત્યારે જોવા મળી રહી છે। આ તરફ ભીડ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે, નાના બાળકો સાથે ફટાકડા લેવા માટે પહોંચ્યા છે। ભાઈ આપણી સાથે છે, ભાઈ ક્યાંથી આવો છો? હું રાજકોટથી જ આવું છું। આપણે દર વર્ષે અહીંયાથી જ ખરીદીને કરીએ છીએ, સદર બજારમાંથી, અને રાજકોટ લોકલથી જ છું હું। બરોબર, ભાવ કેવો છે ફટાકડાનો? ભાવ દર વર્ષ કરતાં પણ થોડોક આ વર્ષે પણ વધારે છે। દર વર્ષે 20-25% વધારો જોવા મળી આવ્યા છે આ વખતે નવા? ના, નવા ફટાકડામાં ને એમાં ઘણું બધું જોવા મળ્યું છે વેરાયટીની, અને આ વખતે સદર બજારમાં માણસો પણ વધારે જોવા મળ્યા છે કમ્પેરેટિવલી લાસ્ટ યર કરતાં। બરોબર, ચોક્કસ દર વર્ષે સદર બજારમાં લોકોની સંખ્યા, લેવા માટેની સંખ્યા વધતી જાય છે। દુકાનો પણ, મોટાભાગની દુકાનો હાઉસફુલ
જોવા મળી રહી છે. આ તરફ પણ જોઈ શકાય છે કે અહીંયા જે ફટાકડા લેવા માટે લોકોની ભારે ભીડ છે. અહીંયા વેપારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. આ વખતે કેવી ભીડ છે અને ફટાકડાનું માર્કેટ કેવું? જે આપણે જે હિન્દુનો જે મેન તહેવાર કહેવાય દિવાળી, અને જે બધે ફટાકડાની જે મેન બજાર કહેવાય સદર બજાર કહેવાય, અને જે વેપારીઓ જે છે એને આશા હોય કે ભાઈ જે ફટાકડાની સિઝન છે 12 મહિનાની, એમાં જે ગરાગી રહેવી જોઈએ એ છેલ્લા એક વીકથી બહુ સારી ગરાગી છે. બરોબર. ભાવમાં કઈ ભાવમાં આ વખતે છે 20% ભાવ વધારો છે. નવા ક્યાં વેરાયટી આવી? નવામાં જે કાર્ટૂનના જે આવે છે જે ફ્લાવર, એની વધારે પડતી માંગ છે બાળકોમાં. બરોબર. દર વર્ષ કરતા સારું. હા, દર વર્ષ કરતા આ વખતે ગરાગી પણ સારી છે અને સિઝન પણ સારી છે બધાને. અહીંયા નાના બાળકો સાથે લોકો પહોંચ્યા છે. ભાઈ, તમે શું કહેશો? કેવો માહોલ અત્યારે સદર બજારમાં? તો સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવે છે. ત્યાં ખૂબ સારો માહોલ છે અને સદર બજાર એ મુખ્ય કેન્દ્ર છે આપણા રાજકોટ શહેરમાં ફટાકડા છે કે કોઈ પણ વાર તહેવારના ખરીદી માટેનું. અને ભાવમાં કઈ વધારો થયો છે અને નવી કોઈ વેરાયટી ખરી? વેરાયટી છે અને ભાવમાં આમ જોઈ તો એટલો બધો કઈ વધારો ગયા વર્ષની કમ્પેરમાં નથી દેખાતો. ચોક્કસથી જોઈ શકાય છે કે અત્યારે પરિવાર સાથે લોકો આજે દિવાળીના દિવસે પણ લોકો ફટાકડા લેવા માટે પહોંચ્યા છે. સદર બજારની અંદર જે ફટાકડા લેવા માટે ખાસ કરીને નાના બાળકો છે તેની ભારે ભીડ અત્યારે જોવા મળી રહી છે. કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. સુરત શહેરમાં દિવાળીના દિવસે પણ ખરીદી છે. તસવીરો તમે જોઈ શકો છો, ચૌટા બજારનો નજારો છે અને આજે પણ ચિક્કાર ભીડ છે જોવા મળી રહી છે સુરત શહેરમાં. ચૌટા બજારના ખરીદીનો માહોલ આપ જણાવો, કયા પ્રકારનો માહોલ છે, કઈ રીતની ખરીદી? બહુ જબરજસ્ત ભીડ છે, બહુ ગરમી પણ બહુ છે અને બહુ જબરજસ્ત ભીડ છે. ખરીદી કરવાની મજા આવે છે. હેપી દિવાળી. કેટલી ચીજ વસ્તુઓ ખરીદી? ખાસી વસ્તુ ખરીદી છે, ખરીદવાનું બહુ ઓફર છે. જીએસટીમાં ઘટાડો થયો છે, લાભ મળે છે? કઈ લાભ નથી. બિલકુલ જોઈ શકાય છે બજારોમાં અત્યારે રોનક જોવા મળી રહી છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે. કયા પ્રકારની ખરીદી કરી છે આજે? हाँ, शूज और ये सब बहुत यहाँ पर मस्त मार्केट है, पर क्या करे कि गर्दी इतनी भरी है बस. जीएसटी में छूट मिली है, फायदा मिल रहा है? हाँ, फायदा बहुत मिल रहा है यहाँ पर. अभी फिलहाल के लिए सूरत की आधी पब्लिक तो यही दिख रही है. बाजार किस तरह से भीड़ कितनी? भीड़ बहुत ज्यादा है, बहुत ज्यादा. मतलब दिवाली का इतना भीड़ कभी देखा नहीं है. ये जीएसटी की वजह से बहुत ज्यादा ही अच्छा मिल रहा है. બિલકુલ ભીડ ખૂબ જ છે અને બજારમાં અત્યારે હાલ રોનક જોવા મળી રહી છે. સુરત શહેરની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે, ત્યારે લોકોની ભારે ભીડ છે. તમે જણાવો કયા પ્રકારની ખરીદી ચાલી રહી છે? बहुत सारू खरीदी चली रही है बाजार ना. ग्राहक को सेफ्टी भी मिल रही है, हर चीज की कोई जात का वो नहीं है. सारू भी व्यापार है ऐसा. छोटा बाजार जैसे बाजार कोई नहीं है, सस्ते में सस्ता और अच्छा है. બિલકુલ ચૌટા બજારમાં ખરીદી ધૂમ ચાલી રહી છે અને તસવીરો જોઈ શકો છો. બજારમાં આજે પણ દિવાળીના દિવસે પણ છેલ્લી ઘડીની ખરીદી અત્યારે જોવા મળી રહી છે. જે પ્રમાણે જીએસટીમાં ઘટાડો થયો છે ત્યારે તેનો લાભ અત્યારે આ તમામે તમામ જે ગ્રાહકો છે એ લેતા જોવા મળી રહ્યા છે. આ રીતની તસવીરો છે જે અત્યારે જોવા મળી રહી છે. કયા પ્રકારની ખરીદી છે આજે? બોલે બહુ ગરાકી છે, 365 પબ્લિક રહી છે. બોલે બહુ ગરાકી છે ભાઈ. બિલકુલ ગ્રાહકી સારી છે અને અત્યારે ચૌટા બજારનો નજારો છે. આજે પણ દિવાળીના દિવસે પણ છેલ્લા સમયની ખરીદી યથાવત છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.